જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા બોલો. ગુરુ કોણ હા. અને પૂર્ણિમા એટલે શું અને ઉજવણી એટલે શું? તમે તો ભગવાન ભગવાન ભગત, તમે તો ઢગલા કરી દીધા પ્રશ્નોના. તમારા જેટલા કોઈ પ્રશ્ન કર્યા જ નહીં હોય. હે આટલી બધી જિજ્ઞાસા તડપ છે. વાત તો દર ગુરુ પૂર્ણિમા કંઈક નું કંઈક કરતું હોય તો સારું, ધ્યાનથી સાંભળજો. બરાબર. હવે ભગત, તમે પૂછ્યું કે ગુરુ કોણ, પૂર્ણિમા એટલે શું અને ઉજવણી એટલે શું. બરાબર. તો પહેલાં તો આપણે એ જાણીએ કે ગુરુ પૂર્ણિમા ઉજવણી કે ઉત્સવ આ શરૂઆત ક્યાંથી થઈ અને કોને કરી છે. બરાબર, ધ્યાન દેજો. જે ગુરુ પૂર્ણિમા છે તે વેદ વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે. કારણ કે જે વ્યાસ પૂર્ણિમા આજે ઉત્સવની ઉજવણીનું જે આયોજન છે એ સર્વપ્રથમ મહર્ષિ વેદ વ્યાસજીના 5 મુખ્ય શિષ્યો દ્વારા આ કરવામાં આવ્યું છે. બરાબર. હવે આ એક પૌરાણિક માન્યતા છે. બરાબર. પૌરાણિક એટલે બહુ જૂનું, જૂનામાં જૂનું. અને પુરાણ એટલે જૂનું જ થાય. પૌરાણિક માન્યતાઓ અનુસાર, બરાબર, આ દિવસ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મદિવસ છે. તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના 5 મુખ્ય શિષ્યો જે છે, જેમ કે પૈલ એક, બરાબર, પછી વૈશંપાયન, આ વાત હું 1-2 ફેર કરી ગયો છું, પછી જેમિની અને સુમંતુ અને રોમહર્ષણ ઉર્ફે ઉગ્રસ્વરા, કે આ લગભગ તો યાદ જ છે મને હજી સુધી તો. બરાબર. એના આ 5 શિષ્યો દ્વારા જ સર્વપ્રથમ વાર આ ગુરુ પૂજનનું આયોજન કરીને આ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે ભગત. બરાબર. હવે આ લૌકિક દ્રષ્ટિએ ગુરુ શિષ્યનું મિલન થતું હોય છે, દેહધારી ગુરુ અને દેહધારી શિષ્ય. અને આ એક હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને પરંપરાને ટકાવી રાખવા માટેનો જ આ મતલબ છે. બરાબર. જેથી કરીને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના જે કાંઈ અનુયાયીઓ છે એને ભૂલી ન જાય, એને જાગૃત રાખવા માટે. જેમ કે બધા દેવી દેવતાઓના મંદિરો, ભગવાનોના મંદિરો, વેદ પુરાણ શાસ્ત્રો, ઉપનિષદો, ગીતા, રામાયણ, આ જ્ઞાન આપણે શું કામ આપીએ છીએ? જેથી કરીને આપણી પરંપરા, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની જે પરંપરા છે એ લોકો એને ભૂલી ન જાય. આ એક યાદી છે. હવે એ ઉપરાંત જોઈએ તો વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક જે પરંપરાઓ છે એ પ્રમાણે જોઈએ તો આ દિવસના પ્રારંભના મતલબ શરૂઆતના અન્ય મુખ્ય સંદર્ભોમાં જો જોઈએ તો ભગવાન શિવ એ આદિ ગુરુ છે. ભગવાન શિવ કહો અથવા સદાશિવ કહો, એમાં કાંઈ જાજો ફરક નથી. આત્મ સો પરમાત્મ. ભગવાન શિવ એ જ આત્મા છે, એ આદિ ગુરુ છે, અને સદાશિવ એ અનાદિ ગુરુ છે. અહીંથી શરૂઆત થયેલી છે ગુરુ પરંપરાની. બરાબર. હવે યોગિક પરંપરા અનુસાર જો આપણે જોઈએ તો અષાઢી આ પૂનમના દિવસે હિમાલયમાં
ભગવાન શિવે સ્વયંને પ્રથમ ગુરુ તરીકે રૂપાંતરિત કરી પોતાના પ્રથમ 7 શિષ્યો એટલે કે સપ્તઋષિઓ, બરાબર, આ યોગ વિજ્ઞાનનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. એનું જ કરેલું ભગવાન શિવ દ્વારા. એટલે પ્રથમ જો ગુરુ હોય, શરૂઆતના ગુરુ જો હોય તો એ શિવ છે. શિવ એ જ આત્મા, અને સદાશિવ એ અનાદિ પરમાત્મા છે. આદિ શિવ આત્મા છે, એ ગુરુ છે, ને અનાદિ પરમ ગુરુ છે એ સદાશિવ છે. આ નોટ કરી લેજો. જેને પરમાત્મા પણ કહેવામાં આવ્યા છે સદાશિવને, જેને સતગુરુ પણ કહેવામાં આવ્યા છે, જે જન્મ મરણથી ન્યારા છે, બરાબર. એ ગુરુ સદગુરુ છે. એને આ સપ્તઋષિઓને આ જ જ્ઞાન આપવામાં આવ્યું હતું. આત્માને જાણી શિવ સ્વરૂપ બની પછી સદાશિવ રૂપી પરમાત્મ સ્વરૂપ બની જાઓ. આ જેનો પછી હવે આજના દિવસે, આ જ દિવસે, મતલબ ગુરુ પૂર્ણિમા તો કાલે છે, ઓડિયો તો આજે આવશે, તો ગુરુ પૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધ પણ બૌદ્ધ ધર્મની માન્યતા પ્રમાણે, આ બૌદ્ધ ધર્મની માન્યતા પ્રમાણે છો, જ્ઞાન પ્રાપ્તિ પછી આ જ દિવસે ભગવાન બુદ્ધે સારનાથમાં તેમના પ્રથમ 5 શિષ્યો ભિક્ષુઓને પોતાનું પ્રથમ ઉપદેશ ધમ્મ ચક્પૌતન, જેને ધમ્મ ચક્પૌતન કહેવામાં આવે છે, એ આપ્યું હતું, બરાબર. પછી ભગવાન જે મહાવીર છે, જૈન પરંપરા મુજબ આ પવિત્ર દિવસે 24મા તીર્થકર ભગવાન મહાવીર ઇન્દ્રભૂતિ ગૌતમ, મતલબ ગૌતમ સ્વામીને પોતાના પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા, બરાબર. અને શીખ જે ધર્મ છે એની અંદર પણ આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે, ગુરુ પૂર્ણિમા. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે કટ્ટર સનાતની જો હોય તો હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ, આ 4 સનાતની છે. જ્યાં જ્યાં ઓમકાર શબ્દ લાગશે એ સનાતની છે. તો હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ, આ 4ને જ અધિકાર છે આ અષાઢ શુદ્ધ પૂર્ણિમાના દિવસે આવતી ગુરુ પૂનમ એનો ઉજવવાનો, એની ઉજવણી કરવાનો અધિકાર આ 4ને જ છે. કોને કોને? હિન્દુ 1, શીખ 2, જૈન 3 અને બૌદ્ધ 4. આ 4 સિવાયના અન્ય કોઈ પંથાપંથી વાળાવાળાઓ જે છે, જે ધર્મના નામે ધંધા કરી રહ્યા છે, એવા લોકોને આ ગુરુ પૂર્ણિમા ઉજવવાનો કોઈ અધિકાર નથી. કારણ કે ગુરુ પૂર્ણિમા વિક્રમ, હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ અનુસાર વિક્રમ સંવંત અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે આ આવે છે. એ સનાતન ધર્મ પરંપરા અનુસાર છે. એટલે સનાતનથી જે અલગ પડી ગયા છે એને આ ઉજવવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાંય પંથાપંથીવાળા, વાળાવાળાઓ, ઢોંગી પાખંડીઓ, જેમાં મુક્તિ મોક્ષ નામનો છાંટોય નથી, ભોળાજીઓને ફસાવી જે માત્ર ધન હડપવાનું કામ કરે છે, એ પણ આ દિવસને ઉજવશે. એ શું કામ ઉજવે છે? એ દિવસે એના બધા ચેલા ચપાટાઓને ભેગા થાય એટલે 2-5 લાખ રૂપિયા એને આવક થાય. એ પોતાની આવક માટે આ સનાતન ધર્મની ગુરુ પૂર્ણિમાને ઉજવી રહ્યા છે. અસલમાં એના ચેલા ચપાટા પૂછતા નથી એને કે ભાઈ આ આપણો તો પંથ છે, આપણો તો એક વાળો છે ઘેટા બકરાનો, પછી આપણે આ સનાતન ધર્મની ગુરુ પૂર્ણિમાનું ઉજવવાનો શું અર્થ છે? કોઈ પ્રશ્ન કરો તો ખબર પડે.
અને તેમ છતાંય જો ઉજવે તો એ સનાતનની અંદર જ આવે, તો એનાથી સનાતનનો વિરોધ ન થાય કોઈ દિવસ. સનાતનના નામે ચરી ખાનારા પંથાપંથી વાળાવાળાઓ જ્ઞાન બધું સનાતન ધર્મનું કરશે, જ્ઞાન બધું ગીતાનું કરશે, જ્ઞાન વેદ પુરાણ શાસ્ત્રોનું કરશે, આધાર એનો લેશે, બરાબર, અને એનો જ વિરોધ કરશે. એટલે ખબર પડી જાય કે આ સનાતની નથી, આ વાળાવાળાઓ છે, આ પંથાપંથી, એટલે એના ભરોસો ન કરતા. એટલે આ ગુરુ પૂર્ણિમાનો લાભ લેવા માટે આ વાળાવાળાઓ એનું આયોજન કરતા હોય છે, ચલા ચપાડા ભેગા થતા હોય છે, પૈસા મળે, વિશેષમાં બીજું કાંઈ નથી, બરાબર. હવે ભગત એક પ્રખ્યાત ગુરુવંદનાનો શ્લોક છે, સાચો શ્લોક. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ મહાબ્રહ્મા, મહાવિષ્ણુ અને મહાશંકર ઉર્ફે મહેશ્વર તરફ ઇશારો કરવામાં આવ્યો છે. તો જ્યાં મહાશબ્દ લાગે, જેને પુરાણો વાંચ્યા હશે, મેં તો બહુ વાંચ્યા નથી, એને ખબર પડી જશે કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ છે, અને મહાબ્રહ્મા, મહાવિષ્ણુ અને મહાશંકર મહેશ પણ છે, એ જગતને ખબર નથી. હવે અહીં મહાબ્રહ્મા જે છે એ માતા તરફ ઇશારો કરવામાં આવ્યો છે, આપણી જન્મદાતા. હવે એ માતા જે છે એ બાળકનો જન્મ આપે છે. બ્રહ્મ પ્લસ મા, બ્રહ્મ આ, બ્રહ્મ પ્લસ મા બ્રહ્મા, અને બ્રહ્મ આ, ગુરુ બ્રહ્મ. અહીં પરમાત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે. બ્રહ્મ પ્લસ આ બ્રહ્મા, બ્રહ્મ એ આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો છે, આ જ આત્મા. અને મા શબ્દનો અર્થ બને છે જન્મ દેનારી મા. હવે માતાની આપણી માતાની અંદર આત્મા ન હોય તો આપણો જન્મ આપી શકે? એટલે એને મહાબ્રહ્મા કહેવામાં આવે છે. એ માતા જ છે. બ્રહ્માનો અર્થ શું થાય છે? બર હમ મા. બર એટલે સરળ, હમ એટલે હું, પ્લસ મા, હું સરળ સ્વભાવની અંદર છું. આનો અર્થ આ છે. પછી ગુરુ વિષ્ણુ. હવે વિષ્ણુનો અર્થ શું થાય છે? વિષ એટલે ઝેર થાય. હણું જેને તમામ વિષય વાસનાને હણી નાખ્યા છે એ મહાવિષ્ણુ છે. એ આત્મ સ્વરૂપ છે. બ્રહ્મા પણ આત્મ સ્વરૂપ જ છે, પણ ગુણોની રીતે કામ કરે છે. પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ગુણોમાં નથી. એમ જે મહાબ્રહ્મા, મહાવિષ્ણુને મહાશંકરની વાત કરું છું. પછી જે શંકર ભગવાન છે, શંકરનો અર્થ થાય સન એટલે સત્યન, કર એટલે સત્ય કાર્ય કર, અથવા તો સહન કર. સર્વસ્વ જે સહન કરે છે તેને ગુરુ કહેવાય છે. બે શબ્દો બોલો અને સહન શક્તિ ન હોય ને વાદ વિવાદમાં ઉતરી પડે, એકાબીજાને ઉતારી પાડવાનો ધંધો કરે તો એનામાં સહન શક્તિ નથી, એટલે ગુરુ બનવાની યોગ્ય પણ નથી. સહન કરે ને તેને સંત કહેવાય. પછી હવે અહીં બ્રહ્માને તમે મા સમજો, પિતાને વિષ્ણુ સમજો ભગવાન, અને મહેશ્વર શબ્દ આવ્યો છે. અહીં શંકર શબ્દ નથી વાપરવામાં આવ્યો, ગુરુ મહેશ્વર, બરાબર. તો પહેલાં માતા પિતાની સેવા કરો. મા એ બ્રહ્મા છે, પિતા એ વિષ્ણુ છે, અને શંકર અહીં ગુરુ છે, મહાશંકરો. એટલા માટે કહેવામાં આવ્યું છે પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપના, લઈએ અલખ પુરુષના નામ. ધ્યાન દેજો આ વાતમાંથી. પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપના, લઈએ અલખ પુરુષના નામ. શું કીધું છે? પ્રથમ કોને સમરીએ, મતલબ કોને યાદ રાખવાના? માતા પિતા આપના.
એટલે ગુરુદ્વારે જાતા પહેલાં માતા પિતાનું પૂજન કરજો, પણ એ તો કોઈ દી તમારી પાસે પૂજા કરાવ્યું જ નથી. તમારી પાસે ઉલટાની તમારી પૂજા છોકરાઓની એને કરી છે, એના દીકરાઓની દીકરીઓની એને કરી છે, મોટા કર્યા. હે તો પ્રથમ એ મા બાપની સેવા કરજો અને પછી દેહધારી ગુરુ પાસે જાજો, એની સેવા કરજો. એટલે એની સેવાએ પાછી, જો કે સાચો ગુરુ તો સેવા કરાવશે જ નહીં, પોતાના દેહની આરતી પૂજા ઢોંગ ઢાંગુર પગ ધોરણ પાણી પીવાનું તો કંઈ કરશે જ નહીં. બરાબર? પછી એ તમને સાચા સંત દેહધારી મળી જાય, એ તમારો એક રૂપિયો નહીં લે, તમારી પાસે ધન દોલત હડપશે નહીં, તમારી પાસે સેવા ચાકરી કરાવશે નહીં. જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારની વાત જુદી છે, એનું શરીર. અને એ સાચા સંત, સાચા ગુરુ, એ તમને સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એનું જ્ઞાન આપશે. સાક્ષાત, સાક્ષાત એટલે સામે બેસીને એ ગુરુ તમારી અંદરથી વિષય વાસના કેવી રીતે કાઢવી, એ વિષય વાસનાનો નાશ કરી અને તમને મુક્તિ મોક્ષના રસ્તે આગળ વધાવશે. એ પછી સાક્ષાત પરબ્રહ્મ જે છે, સાક્ષાત ગુરુ માટે સાક્ષાત એટલે સામે બેહીને તમે જે ગુરુ તમને જ્ઞાન આપે, એ તમને પરબ્રહ્મ પરમાત્માનો માર્ગ બતાવશે. ખ્યાલ આવ્યો? હવે આનો સીધો સરળ અર્થ જો સમજવો હોય તો આનો અર્થ શું થાય છે કે ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ છે. મતલબ શિવો એટલે અહીં મહાગુરુ, મહાબ્રહ્મા, મહાવિષ્ણુ હે અને મહાશંકર તરફ ઇશારો છે. જ્યાં મહા શબ્દ લાગે એટલે મહાન, બરાબર, એના તરફ ઇશારો કરવામાં આવ્યો છે. અને ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. આ નોટ કરજો. પણ જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, સાક્ષાત્કાર એટલે દર્શન, તો દર્શન કરનારું કોણ? એ જ આત્માની સુરતા, એને નમસ્કાર કરે છે અને એ પછી પરમાત્મા સ્વરૂપ બની જાય છે. ત્યાં પછી કાંઈ રહેતું નથી ભગત. જે પરમાત્મા સ્વરૂપ થઈ જાય, પોતાનું અસ્તિત્વનો નાશ થઈ જાય, ત્યાં કાંઈ રહેતું જ નથી. અને જેની પાસે વાદ વિવાદ, ઈર્ષા, નિંદા, તારું મારું, જ્ઞાન અજ્ઞાન, હે, જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, ને અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. વાદ વિવાદ છે ત્યાં ઈશ્વરનો વાસ નથી, નફરત છે ત્યાં ઈશ્વરનો વાસ નથી, પ્રેમ છે ને ત્યાં જ ઈશ્વરનો વાસ છે, પરમાત્માનો. આ નોટ કરી લેજો, બરાબર? એટલે પ્રથમ મા બાપની સેવા કરજો, પછી સાચા ગુરુ જો મળે તો ગુરુ બનાવજો, નહીંતર બનાવતા જ નહીં. અત્યારના હળહળતા કળિયુગની અંદર અત્યારે કેટલા આવે છે આત્માને ઓળખાવવા, આત્માનો અનુભવ કરાવવા, આત્મજ્ઞાન લઈને ટોપલા ભરી નીકળી પડ્યા છે. આવાથી સાવધાન રહેજો. કથણી બકણી સિવાય કોઈ પાસે કાંઈ નથી. અનેક ઓડિયામાં બોલું છું, તમારું ધન હડપશે, તમને મુક્તિ મોક્ષ અપાવી દે. તમારા ઘરમાં હશે 50,000, તેમાં 10-20 મુક્તિ મોક્ષ અપાવી દે તમને, એટલું સાચવવું ઓછું. બરાબર? જ્યાં માયા આવી ત્યાં ભક્તિ નથી, ને ભક્તિ છે ત્યાં માયા નથી. આ નોટ કરી લેજો, બરાબર? એટલે આ ગુરુ પૂર્ણિમા ઉજવવાનો અધિકાર ઓનલી ફોર, જે હું નામ બોલ્યો, હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધને જ અધિકાર છે. વાળા નથી. આ જ સનાતન છે 4. બાકી વાળા બનાવીને બે ગયા ઘેટા બકરાનો, એને ગુરુ પૂર્ણિમા ઉજવવાનો અધિકાર છે જ નહીં. બરાબર? એ તો વાળા છે, ઉલટાની તો સનાતનનો વિરોધ કરે. તો એ શું કામ ગુરુ પૂર્ણિમા ભાઈને ઉજવવી પડે? ન ઉજવાય એનાથી. હવે તમે કીધું કે ગુરુ કોણ છે, તો ગુરુ એ પરમપિતા પરમાત્મા છે. અહીં ગુ નામ અંધકાર થાય ને રૂ નામ પ્રકાશ થાય. ગુ એટલે અંધકાર, અજ્ઞાનતા, રૂ એટલે પ્રકાશ, પ્રકાશરૂપી જ્ઞાન. તો જે અજ્ઞાનતામાંથી ઉઠી ગયો, ગુમાંથી ઉઠી રૂહમાં પ્રવેશ કરી ગયો, પ્રકાશમાન થઈ ગયો, તો એને તો અંધકાર દેખાય જ નહીં. મતલબ જેને આત્માનું જ્ઞાન થઈ ગયું, પરમાત્માનું જ્ઞાન થઈ ગયું, એની સામે અંધકાર તો ટકી જ ન હોય. સૂર્યની સામે અંધકાર ટકી શકશે? સૂર્યને પૂછો કે અંધકાર કેવો, તેને ખબર જ નથી. હે,
અને રાતને પ્રકાશની ખબર નથી અને પ્રકાશને અંધકારની ખબર નથી. બે વિરોધાભાસ શબ્દ છે. તો જેને અજ્ઞાન દેખાય છે એ સ્વયં અજ્ઞાની છે, સમજી લેજો. જેને સર્વત્ર એકી પરમાત્મા દેખાય છે એ જ જ્ઞાની છે. જ્ઞાનીની નજરે કોઈ અજ્ઞાની નથી અને અજ્ઞાનીની નજરે બધા અજ્ઞાની દેખાય. જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ. આ નોટ કરી લેજો. તો જે પ્રકાશ સ્વરૂપ બની ગયો એની સામે અંધકાર તો આવવાનું જ નથી ને. ફાઇનલ હિસાબ છે આ. હે તો આ અહીં અંધકારને હું મેં ઘણા ઓડિયોમાં બંકનાળ કીધી છે. બંકનાળમાં જ્યારે આત્મ તરફ ઉપર ઉઠતો હોય છે 10મા દ્વાર તરફ, ત્યારે બંકનાળમાં ઘોર અંધકાર છે. ન્યાથી પાર કરી પછી દીપક સ્વરૂપી પરમાત્મા પ્રકાશમાં પ્રવેશ કરે છે. આ બંકનાળમાં જે અંધકાર છે એ જ અજ્ઞાન છે, અજ્ઞાન છે એ જ ગુ છે, અને રૂહ પ્રકાશ એ પ્રકાશ એ રૂહ છે ને અંધકાર એ ગુ છે. તો પ્રકાશ સ્વરૂપ બની ગયો, સ્વયં પ્રકાશમાન બની ગયો, એની સામે અંધકાર રહેવાનું જ નથી. અંધકાર એટલે અજ્ઞાન. તો જે જ્ઞાન દેવા નીકળી પડ્યા છે અને એને પ્રકાશ થઈ ગયો છે, તો કોને જ્ઞાન દેશે? એને અજ્ઞાની દેખાય છે, સાબિત થયું ને. ગુરુ બનીને બેઠા છે અને ચેલા દેખાય છે, સાબિત થયું ને. અને ચેલાઓને ગુરુ બતાવે દેખાય, સાબિત. ચાલો ગુરુને જ ચેલાઓને જ ગુરુ બતાવે, ઘણા ઓડિયો બોલું, પણ ગુરુને ક્યાંય ચેલા ન બતાય, બરાબર. કારણ કે સ્વયં જે પરમાત્મા સ્વરૂપ બની ગયો છે એ કોને ચેલા ચપાટા બનાવે છે? પરમાત્માને. એની તો દૃષ્ટિ બધી પરમાત્મા સમાન બની ગયું હોય. સમાન બની ગયું હોય તો બધા એના જેવા જ છે, કોને શિષ્ય બનાવે? એટલે આ બધું નાટક છે, બીજું કાંઈ નથી ભગત, બરાબર. જ્યાં સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને એની નજરે અંધકાર આવતો જ નથી, અને જે સ્વયં આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનમાં છે એની સામે અજ્ઞાન રૂપી અંધકાર આવતું જ નથી. એટલે આ નોટ કરજો. જે જ્ઞાન દેવા નીકળી પડ્યા છે ને એની પાસે જ્ઞાન નથી, એ પ્રકાશ સ્વરૂપ નથી થયા, આત્મ પરમાત્મ શબ્દ નથી જાણ્યો. જે જાણી લે છે એ ચલા ચપાટા કરતા જ નથી. એ એકાદ બે કોક જિજ્ઞાસુ હોય શિષ્ય એને બનાવે, ભાઈ ઘેટા બકરાનો વાળો ન ભરી દે, ધંધો હશે. ન જોવે પાત્ર, ન જોવે કુપાત્ર, પીરસવાદ મીંડાસ, બરાબર. હે અને અહંકાર, અભિમાન એટલું ભર્યું હોય એક સંગઠન બનાવીને, દાદાગીરીઓ, ધાક ને ધમકીઓ, જગતના ડરાવાન ધંધા, બીવરાવાન ધંધા. આ ગુરુ કહેવાય? હે તો એક વાણી આવે છે કે શું વાણી આવે છે, કહે છે, સતગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાખની અરજી એ સાંભળજો ગુરુજી હો. સતગુરુ તમે મારા તારણહાર. કોને કીધું? સતગુરુને કીધું. દેહધારી સદગુરુને નથી કીધું, સતગુરુને કીધું કે તમે મારા તારણહાર, આજ મારી અરજી આ રાખની સાંભળજો ગુરુજી. રાખ કીધું, શું કીધું? રાખની અરજી મારી સાંભળજો ગુરુજી. રાખ એટલે કાંઈ નહીં, ખલાસ. અત્યારે રાખ ક્યાં બને છે? કોઈ બાપ બને છે? ના, હું મેં બાપ બનવાનો પ્રયત્ન કરે છે. અહીં રાખ થવાની વાત કરે છે, ઓલા બાપ બને છે. રાખ તો કોઈ થતો નથી. રાખ એને કહેવાય જેને તમે ગમે એમ બોલો, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ ગમે એટલી તમે સાચા ગુરુની કરશો, એને અસર જ નહીં થાય. એ કોઈ શબ્દ એને લાગુ જ નહીં પડે, એને લાગુ જ નથી પડતું. કારણ કે જો એને લાગુ ન પડતું પોતાને ચલા ચપાટાને કહી દે કે ભાઈ મારી ગમે એવી કોઈ બેઇજ્જતી કરે, મને માન આપે તોય ભલે, મારું અપમાન કરે તોય ભલે, મારું સન્માન કરે તોય ભલે, મારી નિંદા કરે તોય ભલે, મારી ટીકા કરે તોય ભલે, કાંઈ કહેવું જ નહીં. કારણ કે હું તો બધાથી ઉપર રહું. ગુરુનું માન અપમાન કરવા, ગુરુદ્રોહી બનવા કોઈ સમર્થ છે? ગુરુ તો એક જ પરમ પિતા પરમાત્મા, એનો દ્રોહ કોણ કરી શકે? દ્રોહ કરવા જાય પોતે ત્યાં ખતમ થઈ જાય. તો આ હદે જે હોય એ ગુરુ બનવાને અધિકારી છે, જેનેમાં કોઈ પરિવર્તન આવતું નથી, જેને કોઈ વસ્તુ અડતી નથી. માન, મોટાઈ કે અહંકાર કે અભિમાન એનાથી બેથી ઉપર હોય, એને કાંઈ લાગુ જ નથી પડતું, બરાબર. તો આ ગુરુ છે, પ્રકાશ છે ને, એ જ ગુરુ છે. પણ કયો પ્રકાશ? આ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ એટલે સારા કર્મો જોડવો, ખરાબ કર્મો છોડાવો, એ લૌકિક છે. અલૌકિક એટલે પરમાત્મા રૂપી પ્રકાશ જેની અંદર પ્રગટ થઈ જાય, જેની આત્માની સુરતાની અંદર, એ ગુરુ છે. એની પાસે પછી અંધકાર આવવાનું જ નથી, એની પાસે કોઈ અજ્ઞાન છે જ નહીં. તો પછી એનો કોણ મિત્ર ને કોણ શત્રુ? હે ત્યાં કાંઈ રહેતું જ નથી.
હે કાંઈ છે જ નહીં ને, એનો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી, બધી સમાન દૃષ્ટિ બની ગઈ. પછી કોનો વિરોધ કરવો? છતાંય વિરોધ કરતા ફરે છે અને આત્મજ્ઞાનની વાતો કરતા ફરે. કે માને આત્મજ્ઞાની માનવું અસંભવ. હવે પૂર્ણિમા એટલે શું તમે કીધું, બરાબર? પૂર્ણિમા એટલે પૂર્ણાહુતિ, 4 અંતકરણ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષય, ધરતી આકાશ વાયુ અગ્નિ 5 તત્વ, 5 ને 4 14, 5 વિષય 5 તત્વ 10, 10 ને 4 અંતકરણ 14 થયા. 14 ને બાદ કરી બધાને ચલાવનાર છે તે આત્મા છે, એ 15મો છે. 15 એ જ 15મો છે. એ 15મો જે છે એ ગુરુ છે ને 15નો અર્થ પૂનમ થાય, 15 દિવસે પૂનમ આવે. જો કોઈ એકાદ દિવસ કાપી ન નાખે તો, બાકી કાયદેસર 15 દિવસે જ પૂનમ આવે. અષાઢ સુદ પૂર્ણિમા, અષાઢ શુદ્ધ પૂર્ણિમા કીધું. શું કીધું છે, બરાબર? તો અષાઢ સુદ પૂર્ણિમા એટલે અંજવાળિયું કહેવાય. અંજવાળિયું, એ અંજવાળામાં આવી જાઓ, પૂર્ણતાએ પહોંચી જાઓ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો એટલે અંજવાળામાં આવી ગયો. પછી અંજવાળિયા પછી શું આવે? અંધારિયું. પછી એની પાસે અંધારિયું આવી શકતું નથી, અંધકાર ટકી શકતો નથી, બરાબર? કારણ કે જે ગુરુ પૂર્ણિમા સમજી લ્યો, જે ગુરુ સ્વરૂપ બની ગયો ને, આજ પછી કે અંધારિયું અંજવાળિયું કાંઈ નથી, કોઈ વસ્તુ નથી, ત્યાં દિવસે રીતે રાતે નથી. એ લેવલની આ વાત છે, બરાબર? તો પૂર્ણિમાનો અર્થ આ જ છે, પૂર્ણતાને પ્રાપ્ત કરવું. જે આત્માની સુરતા પરમ ગુરુ પરમાત્માને પૂર્ણતાને પ્રાપ્ત કરેલી હશે, અને એ દિવસે સૂર્યની 16 કળા ખીલી ઉઠે. સૂર્ય એકમથી લઈને પૂનમ સુધીમાં અંજવાળિયામાં પાવરફુલ. તમે જોઈ લેજો, અંજવાળિયું ફૂલ હશે ને એમાં ચોખ્ખું તમને દેખાશે. એટલે એ સૂર્ય 16 કળાએ ખીલી જાય. આને જ સુરતાને 16 શણગાર સજવાનું કીધું, 16 શિંગાર. 16 ગુણ સંપન્ન, 16 ગુણોની વાત કરી ગયો. 16 ગુણ સંપન્ન કરી જાય સુરતાન, ત્યારે એ સૂર્ય સમાન પરમાત્માને પ્રાપ્ત કરી લે ને પૂર્ણાહુતિ થાય. પછી અનંત સૂર્યરૂપી પ્રકાશની અંદર એ ભળી જાય છે. અહીં સૂર્યને આત્મા સમજો અને અનંત પ્રકાશરૂપી સૂર્યને પરમાત્મા સમજી લો. આ છે પૂર્ણિમાનો અર્થ. પછી ઉજવણી. હવે આ છે આપણે પૂર્ણિમા સૂર્ય વિશે વાત. સૂર્ય એ જ પ્રકાશ સ્વરૂપ આત્માને ગણો. પછી પૂર્ણિમાનો બીજો અર્થ બને છે, પૂર્ણિમા એટલે કે જે પૂનમ અથવા તો મહિનાનો તે દિવસ, જ્યારે આકાશમાં પૂરો ચંદ્ર દેખાય છે. આ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ પૂર્ણચંદ્ર કે પૂનમની તિથિ એવું થાય છે, ભગત. બરાબર? તો પૂનમ પૂરો ચંદ્ર દેખાતો દિવસ, અને એ તિથિ છે શુક્લ પક્ષનો છેલ્લો અને 15મો દિવસ. હવે એનું જે મહત્ત્વ છે એ જો ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો ધાર્મિક કાર્યો, વ્રત અને તહેવારો જેમ કે ગુરુ પૂર્ણિમા કે શરદ પૂર્ણિમા માટે આ દિવસ શુભ ગણાય છે. આ બધું શાસ્ત્ર અનુસાર વાત થઈ રહી છે. અમુક ગુરુ મુખ પ્રમાણે પણ વાત થઈ, સંત મતે પણ વાત થઈ, અને આ શાસ્ત્ર મતે વાત થઈ રહી છે, બરાબર? હવે ઉજવણી શબ્દનો અર્થ બને છે કે ઉત્સવ, સમારંભ કે કોઈ ખુશીનો પ્રસંગ આનંદપૂર્વક જે મનાવવામાં આવે એને ઉજવવું કહેવામાં આવે છે. જ્યારે એ ઉજવણી ક્યારે કરે છે કે સુરતા જ્યારે પરમાત્મા, આત્માની સુરતા જ્યારે પરમાત્મા સ્વરૂપ બની જાય છે ત્યારે એ આનંદ મનાવે છે, ત્યારે એ ઉજવણી કરે છે. હે, આ ઉજવણી ખુશાલીનો તહેવાર છે. કોના માટે? આત્માની સુરતા માટે. ત્યારે તે આનંદ વ્યક્ત કરે છે, અને આનંદ વ્યક્ત કરવાની ક્રિયા સાથે
આ જોડાયેલી સુરતા છે. નોટ કરી લેજો, બરાબર. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.